ખેડૂત મિત્રો, હું રમણીકભાઈ કોટડિયા આપણે 3 અલગ અલગ ચેનલથી અલગ અલગ પ્રકારની માહિતી આપી રહ્યો છું. રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શનની અંદર આવેલા ફોન બીજાની જાણકારી માટે મૂકું છું, જેથી કરીને એમાંથી એને કંઈક જાણવા મળે. રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન અંદર કેટલાક ફોન હોય છે અને એની અંદર પાછળ હું વધારાની માહિતીઓ આપું છું. જ્યારે એની અંદર ખેડૂતો જાતે કામ કરી શકે એવી રીતે ફોર્મ કેવી રીતે ભરવાય, ડિટેલ કેવી રીતે ભરવી અને જાતે એપ્લિકેશનો કેવી રીતે કરવી, એના ડોક્યુમેન્ટ્સ કેવી રીતે કરવા, એવું બધું રમણીકભાઈ રેવન્યુ માર્ગદર્શન અંદર શીખવાડું છું. અને રમણીકભાઈ કોટડિયા વિડીયોની અંદર કાયદાકીય બાબતોની જાણકારી અને કેટલાક અવનવા શબ્દો, કેટલીક વ્યાખ્યાઓ, કાયદાકીય જોગવાઈઓ, આવી બધી બાબતો તમને શીખવાડું છું, જેથી કરી અને તમારી પાસે એનું નોલેજ રહે. આજે આપણે લેશું 6 નંબર હકપત્રકની અંદર નોંધના પ્રકાર કેટલા હોય છે. એ 2 પ્રકારની મુખ્ય નોંધને આપણે 2 ભાગમાં વર્ગીકૃત કરીએ. એક માલિકી હક સાથે સંકળાયેલી નોંધો, જે વારસાઈ સાથે સંકળાયેલી નોંધો હોય, જે અલગ કોલમમાં આપવામાં આવે છે, અને એક અન્ય હકોની નોંધ હોય, બોજા નોંધ સાથેની. એ 2 અલગ અલગ બતાવવામાં આવે છે. જૂના જમાનાની હતી ભેગી હતી, સ્કેન કરેલા ભેગી આવશે. કમ્પ્યુટરાઇઝ પછી આ 2 પાર્ટ જુદા પાડી નાખ્યા છે. તો પ્રથમ આપણે શરૂ કરશું વારસાઈ અથવા માલિકી હક રિલેટેડ નોંધો. ખાસ તો એને માલિકી હકની જ કહેવાય. માલિકી હક રિલેટેડ એટલે માલિકી હક સાથે સંકળાયેલી નોંધો. પછી આપણે સમજીશું અન્ય હકો, બધાના હકો સાથે નોંધાયેલી નોંધ. એ બીજા પાર્ટની અંદર સમાવેશ કરશું. સૌ પ્રથમ તો લઈએ વારસાઈ. કોઈ વ્યક્તિ ગુજરી જાય ને તો જ વારસાઈ કહેવાય. ત્યારે એનો આખો આંબો ચડે, આંબાના આધારે નોંધ દાખલ થાય. આખો આંબો ન ચડે અને જો આડી લીટીનો વારસદાર હોય અથવા તો બિનવારસી ગુજરી ગયો હોય તો એનો આડી લીટીમાં તો વારસાઈ ચડે, આખી આડી લીટીની વારસાઈ, લાંબો ચડે, બધા જુદા જુદા. પરંતુ એ બિનવારસી વિલ કરીને ગુજરી જાય તો વિલ જે છે એ પણ વારસાઈથી દાખલ થયેલો કહેવાય. પણ વિલ વાળો જે છે કે આ ખેડૂત ખાતેદાર હોવો જોઈએ. એવી રીતે ગિફ્ટ થકી વારસાઈ આવે કોકને, જો કે એ હયાતીના હકમાં આવે, પણ એવી વ્યક્તિ પણ ખાતેદાર હોવો જોઈએ. આ એક વધારાની જાણકારી એટલે આપી કે કોઈ ખેડૂતો અર્થઘટન અધૂરા વાકે અધૂરું ન કરી જાય, અધૂરી બાબતે. હવે વારસાઈની જેમ જ હયાતીમાં હક, એટલે વ્યક્તિ હયાત છે ત્યારે જ નામ ચડાવી દેવા છે, તો પણ એમાં એને આખો આંબો જોઈએ. એમાં પણ ગિફ્ટ કામ આવે, એમાં વિલ ન હોય. વિલની અમલવારી વારસાઈ નોંધમાં થાય. હયાતીમાં હકની અંદર વેચણી કહી શકો તમે એને. વેચણી જરાક અલગ શબ્દ છે. 2 કે 3 કે 4 વ્યક્તિઓને વારસાઈથી અથવા હયાતીમાં હકથી જમીન મળી અને પછી એના વચ્ચે આખી જમીન જેટલી હતી, અલગ અલગ સર્વે નંબર હોય કે એક જ સર્વે નંબર હોય, એના ભાગ કરીને પ્રોપર્ટી સંભાળે કે આ તારા ભાગમાં આ તારા ભાગમાં, એને વેચણીની નોંધ કહેવાય. વેચણી અને વેચાણ નોંધ વચ્ચેનો તફાવત સમજજો. 2 શબ્દોનો જ ખાલી ફરક છે. વેચાણ નોંધ તમે ખરીદ કરી હોય તો પણ વેચાણ નોંધ કહેવાય. તમે જમીન અન્યને વેચો છો તો પણ વેચાણ નોંધ જ કહેવાય. ખરીદ કરનારને ખરીદ નોંધ લાગુ ન પડે. બંનેનો શબ્દ એક જ આવે, વેચાણ નોંધ. એમાં કોને ખરીદી કોને વેચી એ શબ્દ આવે તો એથી વેચાણ નોંધ. વેચણી જુદી વસ્તુ થઈ ગઈ, હયાતીમાં હક જુદો થયો, વારસાઈ જુદી થઈ, વેચણી જુદી થઈ. સહભાગીદારી હક, તમારી જમીન હયાત છે, તમારે થોડાક પૈસાની જરૂર પડી, કોઈ વ્યક્તિને તમે કટકો પાડીને વેચી શકતા નથી ને ભેગો દાખલ કરવો છે, અથવા કે એકને છૂટું થવું છે ને એનો ભાગની જગ્યાએ બીજો વ્યક્તિને ભાગ દાખલ કરવો છે, તો સહભાગીદારી હક થયો. અંદરો અંદરના સહભાગીદારી હક એક ભાગીદાર ખરીદી લે તો પણ એ સહભાગીદારી હકની નોંધ થઈ. તો આ સહભાગીદારી હક એટલે કે મિલકતમાં નામ એમને રહે, એક ભાગીદારનું નામ ઉમેરાઈ જાય તો એક ભાગીદારનું નામ કમી થઈને એનો ભાગ બીજા ભાગીદારમાં ચડે. આ સહભાગીદારી હક થયા. ભાયુ ભાગ એ વેચણીનો જ એક પ્રકાર છે. જૂનામાં ભાયુ ભાગ કહેવામાં આવતું. ભાગ વેચણી પણ શબ્દ આવતો, એક જ શબ્દ છે, એના માટે વેચણી. અગાઉ જૂનામાં છે ને આવા શબ્દો અલગ અલગ આવતા, હવે કોમ્પ્યુટરાઇઝ થયા પછી શબ્દો ફિક્સ થઈ ગયા છે. રિવિઝન એટલે શું? તમે વારસાઈ કરી છે, એટલે ગુજરી ગયા પછી જ વારસાઈ થાય, અને હવે કોઈ નોંધને પડકારે છે કે ભાઈ મને ભાગ નથી મળ્યો, અથવા કોઈ છુપાઈ ગયો, છુપો રહી ગયો છે, નામ દાબમાં રહી ગયો છે, બુડમાં રહી ગયું, બોલાય બુડ શબ્દ અલગ વાપરીશ પછી, તો આવી વ્યક્તિ જે છે તમારી નોંધને રદ કરાવે એટલે મૂળ નોંધ જગ્યાએ વહી જાય, અને રિવિઝન કરી કહેવાય. રિવિઝન કરવાની સત્તા કોઈ સક્ષમ અધિકારી આપ્યા પછી એના ઉપલા અધિકારીને હોય. કોઈ પણ વ્યક્તિ પોતે હુકમ કર્યા પછી હુકમને રદ ન કરી શકે. એટલે અહીંયા હવે આપણે 2-3 નવા શબ્દો લઈએ. મંજૂર, નામંજૂર અને રદ. મંજૂર એટલે નોંધ પ્રમાણિત થઈ કહેવાય, એના માટે પ્રમાણિત શબ્દ છે અથવા મંજૂર શબ્દ છે. અત્યારે હવે પ્રમાણિત વપરાય છે. જૂની સ્કેન કરેલામાં તમને મંજૂર શબ્દ દેખાતો. એટલે નોંધ છે મંજૂર થઈ, નોંધ છે પ્રમાણિત થઈ. પ્રમાણિત થયેલી નોંધને એને વ્યક્તિ એટલે મામલતદાર નોંધ રદ ન કરી શકે. એના માટે ઉપર જવું પડે રિવિઝન કરવા માટે, ચાહે કોર્ટમાં જવું પડે છે, કે પ્રાંતમાં જાઓ કે ડીસીમાં જાઓ. નામંજૂર અને રદ આ બે વચ્ચેનો તફાવત ખાસ સમજો. ખરેખર તો મામલતદારે કોઈ પણ નોંધને મંજૂરીને પાત્ર ન હોય તો નામંજૂર ન કરાય, રદ કરાય. આ અંગે અનેક વ્યક્તિગત રજૂઆત થઈ છે. હમણાં તાજેતરમાં 2 દિવસ પહેલા જે છે એ દક્ષિણ ગુજરાતની અંદર આખો મોરચો માંડ્યો હતો કે મામલતદારો મંજૂરી
નોંધને રદ ભલે કરો, નામંજૂર ન કરો. દાખલા તરીકે કોઈ ડોક્યુમેન્ટ જે છે તમે સહભાગીદારી દાખલા મૂક્યા છે અને કન્સિડર નથી કરતો, નામંજૂર કરે છે, તો નામંજૂર ન કરો, એને રદ કરો. ઘટતા ડોક્યુમેન્ટ પાછા પ્રેઝન્ટ કરશે અને એની અધિકારી પાછો એને મંજૂર કરી શકશે. જો એને નામંજૂર કરશે તો એ ઉપરી અધિકારી પાસે જવું પડશે, એટલે કે ઉપલી અધિકારી માટે અપીલ કહેવાય, એને ઉપર જવું પડે. એટલે હંમેશા ડોક્યુમેન્ટ ઘટતા હોય તો ખરેખર નોંધને રદ કરાય. ફરીને કહું, રદ નોંધ એટલે જે તે અધિકારી પાછો એને સાંભળી શકે ને રદ કહેવાય. એ અધિકારી કોઈ પણ ડોક્યુમેન્ટ ઘટવાના ભાવે અથવા તો પોતાને નથી સમજાવી શક્યા એના કારણે નોંધને રદની જગ્યાએ નામંજૂર કરી નાખે તો પછી અપીલમાં ઉપર જવું પડે. આ તફાવત થયો નામંજૂર, મંજૂર, પ્રમાણિત અને રદ અંગેનો. કેટલી વાત. તો આ થયા માલિકી હક રિલેટેડ નોંધ. ઓડિયો લાંબો થઈ જાય છે એટલે અન્ય હકોની વાત આપણે અલગથી કરીશું. આ બધી બાબતો ખેડૂત મિત્રો જાણવા જેવી છે. તમે કદી તમારા હકપત્રકની અંદર નોંધ જોઈ લેજો. હું બોલ્યો છું હજી નોંધ ભૂલાય છે, પ્રાફે નોંધ. પ્રાફે નોંધ તમને લાગુ નથી પડતી. પ્રાફે વહીવટી પ્રકાર છે, એમાં જુદી પ્રકારની નોંધો થઈ હોય એ પ્રાફે નોંધ કહેવાય. હુકમી નોંધ, કોઈ પણ પ્રકારનો હુકમ થઈને આવે અને નોંધ પડે એને હુકમી નોંધ કહેવાય. દાખલા કે સાકડિયાની કોલમમાં કોઈ નોંધ ઘટે છે અને તમે અપીલ ચલાવો છો અને નોંધ દાખલ થાય તો કોઈ નોંધ કમી થાય તેને હુકમી નોંધ કહેવાય. આકાર અંગેની કોઈ નોંધ થાય છે, હુકમી નોંધ કહેવાય. વિભાજન અંગેની કઈક નોંધ થાય છે, હુકમ થકી થયેલી નોંધને હુકમી નોંધ કહેવાય. તો આ થઈ અલગ અલગ પ્રકારની નોંધો. બોજાની નોંધો એટલે અન્ય હકોની નોંધોની આપણે અલગ ઓડિયોની અંદર ચર્ચા કરીશું. હું રમણીકભાઈ કોટડિયા, વ્યવહારની માહિતી માટે રમણીકભાઈ કોટડિયા વિડીયો જોતા રહેજો. કન્યા મિત્રોને પણ કહેજો કે યુટ્યુબ ની અંદર જઈને ખાલી રમણીકભાઈ કોટડિયા લખ એટલે 3 ચેનલ તમને દેખાશે. એકમાં ત્રાજવું હશે, એ રેવન્યુની નોંધ બાબતની માહિતી છે. એકની અંદર લીલા કલરનું ફોનનું બટન દેખાશે, એ રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક છે, ફોનમાં થયેલી વાતચીત છે. બીજાની અંદર બુક્સ દેખાશે, એટલે કે કાયદો હું તમને શીખવાડું છું. આ રીતે 3 ચેનલમાં અલગ અલગ 3 કન્ટેન્ટ તમને મળશે. રોટલીમાંથી જ બધું થાય છે, રોટલી, ભાખરી, પરોઠું, 3 વસ્તુ તમને અલગ અલગ સ્વાદ શીખવાડીશ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.